તારા મામાને તારા પ્રત્યે માયા નહીં હોય. આ તારું મોઢું જોઉં છું ને બધાથી પહેલા છોડી, એટલે મારા ગ્રહો સીધા ચાલે છે. મારું નસીબ ચમકારા મારે છે, ખબર છે ને તને? હા, એટલે મારે તારું મોં જોવું પડે છે. બાકી મને કોઈનું મોં જોવાનો શોખ નથી. જીના, લક્ષ્મી, કોઈ કામ નાનું કે મોટું નથી હોતું, પણ અમુક લોકોને અમુક કામ કરતા જોઈને મન દુભાય છે. હું વિચારું છું કે જો તું મારી દીકરી હોત તો મેં તને આવું કામ કરવા દીધું હોત. પણ હું તમારી દીકરી તો નથી ને? કોઈકની દીકરી તો હોઈશ ને. બીજાના મોઢા પર જો તારા લીધે સ્માઈલ આવતું હોય તો તું પણ થોડું હસવાનું શીખ. હા, હસવાનું રાખવાનું. ઓકે, ચાલો હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. हेलो, कौन बोले? શંભુડા, એ મારા વાલુડા. હું બોલું છું, લક્ષ્મી ફોઈ. लक्ष्मी फुई तमे લક્ષ્મી, લક્ષ્મી ક્યાં છે તું? ક્યાં છે બેટા? ક્યાં છે તું? તું ઠીક તો છે ને? ઠીક તો છે ને બેટા? હીરાબા, હું જ્યાં છું ત્યાં ઠીક છું. તારું મોઢું જોવા માટે તરસી ગઈ હતી બેટા. ક્યાં જતી રહી તું? ક્યાં જતી રહી? લક્ષ્મી બેટા, મને માફ કરી દે. મને માફ કરી દે. હું જાણતી હતી કે એ છોકરો. હીરાબા, એવું ના બોલો. મને બધી વાતની ખબર પડી ગઈ છે. એમને જે પણ કર્યું એ મારા સારા માટે કર્યું. એટલે જ તો એમનાથી સાવ દૂર ચાલી ગઈ છું. એમના ઉપકાર છે મારા માથે. બેટા, તું છે ક્યાં? મને કહે તો ખરી. એમનાથી દૂર. કહીશ હીરાબા, અમને બધું જ કહીશ. મને વાત કરવા દે ફુઈ સાથે. હા બેટા, હા. ભલે ફુઈ, તું ક્યારે આવે? આવીશ શંભુડા, તરત જ આવીશ. તું આવ ને તો મારા માટે રમકડા લેતી આવજે. ભલે. અને હીરાબા માટે જમવાનું લેતી આવજે. હીરાબા તારા વિના નથી જમતા. શું વાત કરે છે શંભુડા? બાને આપતો ફોન. હીરાબા, નહીં કરો આવું. કેમ? તમારે તમારું ધ્યાન રાખવાનું છે ને. કેમ જમતા નથી તમે સમયસર? મને એક વાત કરવી છે, વાત કરવા દો. હેલો, તું આવે છે ને? હા, હું આવીશ શંભુ. તરત જ આવું છું. તરત જ આવું છું.
કોનો ફોન છે? શંભુ, કોનો ફોન છે? કોઈ નહીં. કોઈ મને પૂછતું હતું કે હાથે ક્યાં જોવા મળે, એટલે મેં કીધું કે જંગલમાં. ફોન મૂક. આવી ગયા તમે? હું ક્યારની રાહ જોતી હતી. શું કહ્યું શાસ્ત્રીજીએ? શું કહું, આજે શાસ્ત્રીજીએ તો સરખો જવાબ જ ના આપ્યો. ન તો તારીખ કોઈ નક્કી કરી કે ન તો વિધિની વાત. અને તો આજે શાસ્ત્રીથી બહુ જ મૂંઝાયેલા લાગ્યા. આવી ગયું ને વિઘ્ન. મને હતું જ કે આ શાસ્ત્રીજી ભાંગરો વાટ છે. શું જરૂર હતી એમને મળવા જવાની? એ જો હા નહીં પાડે તો શું કોઈની સગાઈ થાય જ નહીં? દાદી, ઇટ્સ ઓકે. શાસ્ત્રીજીને ફરી ક્યારેક મળવા જઈશું. એમાં શું થઈ ગયું? અરે પણ દાદી, રિલેક્સ. અરે ક્યાં મારી ઉંમર વીતી જાય છે. તમે જાઓ, જઈને આરામ કરો. દાદુ, મોમ, તમે લોકો પણ થાક્યા હશો. જાઓ, જઈને આરામ કરો. જાઓ 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 જાઓ. શોધન, યસ દાદુ. એમની વાત સાંભળીને મને બહુ નવાઈ લાગી. એમ? એવું તો શું કહું એમણે? શાસ્ત્રીજીએ મને પૂછ્યું કે શું આ પહેલા શોધનની બીજી કોઈ છોકરી સાથે સગાઈ થઈ છે? બીજી કોઈ છોકરી સાથે સગાઈ મારી? હા, માત્ર સગાઈ જ નહીં, એમણે એ પણ પૂછ્યું કે શું શોધને બીજી કોઈ છોકરી સાથે લગ્ન કર્યા છે? અમે શાસ્ત્રીજીને કહ્યું કે આ પહેલા શોધનના બીજી કોઈ છોકરી સાથે સગાઈની વાત થઈ જ નથી અને લગ્નનો સવાલ તો આવતો જ નથી. પછી એટલે શાસ્ત્રીજીએ કહ્યું કે બની શકે છે કે તમારી જાણકારી બહાર શોધને લગ્ન કર્યા હોય. શોધન, જી જી દાદુ. શોધન, કેમ આટલો બધો ગભરાઈ ગયો તું? નહીં, એટલે અચાનક કોઈ આવી વાત કરે તો. શાસ્ત્રીજીએ કહ્યું કે એમને આવી શંકા છે, આવું થયું જ છે
એમ એમને નથી કહ્યું. આવું નથી થયું ને શોધન? શોધન, નહીં નહીં દાદુ, એવી કોઈ વાત નથી. હું માત્ર શ્રુતિને જ પ્રેમ કરું છું, માત્ર શ્રુતિને. સ્વીટુ, સ્વીટુ, એ સ્વીટુ, શું થયું? કેમ રડે છે? કઈ નહીં. તમે આવી ગયા? હું તમને કોફી બનાવી આપું? ના, તું મને પહેલા એમ કે શું થયું? મમ્મા વળ્યા તને? એ તો બહુ સારા માણસ છે. તો પછી શું થયું? અને ઘરની યાદ આવી ગઈ. આમ આખો દિવસ ઘરે બેસી રહે ને તો આવું જ થાય. ચાલ આપણે કશે બહાર ફરવા જઈએ. ચાલ. ના, મારે બહુ બધા કામ બાકી છે. એ બધું પછી કરજે. ચાલ હમણાં ફટાફટ તૈયાર થઈ જા. કારણ કે ચાલ ને, મારી પાસે એક સરપ્રાઈઝ પણ છે. ચાલ. એટલે મારા રાજકુમારને મળીશ. રાજકુમારને? ચાલ તો જલ્દી જલ્દી તૈયાર થઈ જા. ચાલ 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 જલ્દી જલ્દી જલ્દી. અરે હા બોલ. આપણે 1 કલાકમાં મળીએ છીએ. નહીં શ્રુતિ, આજે નહીં. મૂડ નથી અને એમ પણ. કેમ મૂડ નથી? ચાલ ને મળ ને, તારો મૂડ પણ ઠીક થઈ જશે. અને હા, મારી સાથે એક મારી ફ્રેન્ડ પણ છે, સ્વીટુ. ઓકે, હું આવું છું. મળીએ આપણે. બાય. હલો. હેલો, સરસ્વતી બોલું છું. બોલો. થયું જે વાતનો ડર હતો એ જ થયું. પેલી અંબિકાએ દૂધનું દહીં કરી નાખી પોતાની મનમાની. મારે અંબિકાના વખાણ નથી સાંભળવા. શું થયું છે એ કહો. અંબિકા શાસ્ત્રીજીને મળવા ગઈ હતી અને કહે છે કે શ્રુતિ અને શોધન માટે શાસ્ત્રીજીએ કોઈ મુહૂર્ત કહ્યું જ નથી. શાસ્ત્રીજીએ નથી કહું કે પછી અંબિકાએ? મને લાગે છે કે અંબિકાને આ સગાઈ થવા દેવી જ નથી. તું જોજે ને, જે રીતે તું આ ઘરમાંથી ગઈ ને એ જ રીતે તારી દીકરીને પણ આ ઘરમાંથી જવું પડશે. અને મને તો ખાતરી છે કે અંબિકા જરૂર શોધન માટે કોઈ બીજી છોકરી જોઈ રાખી હશે. શ્રુતિના લગ્ન થશે તો શોધન સાથે જ. કારણ કે શ્રુતિ બીજા કોની સાથે લગ્ન કરશે નહીં અને શોધનના લગ્ન હું બીજે કશે થવા નહીં દઉં. મારે હવે કોઈ શાસ્ત્રીજીની અરજી કે મરજીની જરૂર નથી. સગાઈની તૈયારીઓ શરૂ કરો. આજ પછી હું જે કહું એ જ મુહૂર્ત સારું. सारा शहर मुझे लॉयन के नाम से जानता है और एंडीज फिल्म वर्ल्ड में आप सबका तहे दिल से स्वागत है. एंडीज फिल्म वर्ल्ड में मेरी मोना खो गई है. मेरी मोना मेरा सोना लेके भाग गई है. क्या मेरी मोना को ढूंढने में आप मेरी मदद करोगे? इस फिल्मी दुनिया में मेरी मोना खो गई है. रॉबर्ट, इन्हें 2 टिकट दे दो. કોણ ખોવાઈ ગયું છે? आदमी की सीने में खंजर भोंकने से
वो सिर्फ एक बार मरता है, लेकिन अगर कोई अपनी फिल्मी ख्वाहिशें ना जी पाए तो उसे बार बार मरना पड़ता है, हर रोज मरना पड़ता है। जी लेना ही गम का इलाज गम से नहीं बल्कि इस खूबसूरत फिल्मी दुनिया के सफर से कम होगा। मैं कल के बारे में नहीं सोचती, जी लो अपना आज। ये है तुम्हारी सपनों की दुनिया। सपनों की दुनिया में मैं मुमताज आप सभी का हार्दिक स्वागत करती हूँ। थैंक यू। वेलकम मैम। બધું સારું થઈ જશે હવે। એ લક્ષ્મી ગમ્યું? અમારા ગામમાં તો આવું કઈ જ નથી। અમારું ગામ તો બહુ નાનું છે। ત્યાં તો ચારે બાજુ પહાડો, ડુંગરો, તળાવ અને ડુંગર ઉપર મંદિર। તમને ખબર છે હું મંદિરના ટોચ ઉપર જઈને ધ્વજા ફરકાવતી હતી। બોલો અંબે માત કી એમ સાચે જ? એટલે નાના ગામની ભગવાને બનાવેલી મોટી દુનિયા જોઈ છે તે? તો ચાલ આજે તને મોટા શહેરની માણસોએ બનાવેલી નાની દુનિયા બતાવું, જેનું નામ છે એન્ડીઝ ફિલ્મ વર્લ્ડ। શું? એન્ડીઝ ફિલ્મ વર્લ્ડ એમ્યુઝમેન્ટ પાર્ક છે। એટલે જે તું ફિલ્મોમાં જોઈ છે ને એ અહીંયા બધું નજરે જોઈશ। ખરેખર? ચલ હેલો, હા ક્યાં છે? આવી ગયો તું? અમે અંદર જ છે, તું પણ અંદર આવી જા કાર પાર્ક કરીને। હા હું આવું છું। ચલ आइए आइए मैडम जी। वैसे आप हमें तो जान ही गए होंगे, हम कौन है बताओ? कौन? हमें बसंती। छोड़ो ना, यूं कि बसंती की ज्यादा बेफजूल की बातें करने की आदत तो है नहीं, लेकिन क्या करें मैडम जी, इतनी बड़ी फिल्मी दुनिया, इसमें हमारी धन्नो कहीं गुम हो गई है। अब हम तो हमारी धन्नो को ढूंढ रहे हैं, लेकिन उससे पहले आपको यहाँ के बारे में कुछ बताना चाहेंगे जो बिल्कुल आपकी तरह खूबसूरत है। थैंक यू। क्या आप जानना चाहेंगे उस जगह के बारे में? जरूर। तो जाइए, ये है हमारा शीश महल जो बिल्कुल खूबसूरत है आप ही की तरह। કેટલું સુંદર છે, આટલા બધા અરીસા। હા, હું દેખાઉં છું, બધામાં દેખાતી હોય। બધામાં જ। ઓકે સ્વીટુ, હવે મને લાગી છે ભૂખ,
ચાલ ને આપણે કંઈ ખાઈ લઈએ પહેલા. અરે પણ તમારા રાજકુમાર હા એ આવશે આવશે અને મને શોધશે. શોધવાથી તો ભગવાન પણ મળી જાય, તો હું નહીં મળું? સાચી વાત છે, ક્યારેક શોધવાથી ભગવાન પણ મળી જતા હોય છે, પણ માણસ નહીં. શું? કંઈ નહીં, ચાલો હવે. ચાલ એક કામ કર, તારો ફોન તારા હાથમાં જ રાખજે, એટલે કશે આમ તેમ થઈ જાય તો મને ફોન કરવા થાય. અરે શ્રુતિબેન, મેં તમને કહ્યું હતું ને કે હું તો ફોન ઘરે જ ભૂલી ગઈ છું. હે ભગવાન, અહીંયા તો કેટલી ભીડ છે. તું કશે ખોવાઈ ગઈ તો? હા, પણ પછી ફોન પણ ખોવાઈ જાત ને, એટલે ઘરે જ ભૂલી ગઈ. એવું કર્યું. મારી બોલી બટાક. તો એક કામ કરીએ, તું અહીં જ રહે, હું કંઈ ખાવાનું ઓર્ડર કરીને આવું છું. ઓકે? હા. પણ કશે જઈશ નહીં. ઓકે? શું ખાઈશ તું? મને કંઈ પણ ચાલશે, દૂધ રોટલી અથવા ભાખરી શાક, કંઈ પણ. હા હા, એ બધું આવશે. તું ક્યાંય જઈશ નહીં. ઓકે? અહીં જ રહેજે. હું અહીં જ છું. હા, હું હમણાં આવું. બાય. आज खुश कब होगे तुम? મળીને खुश कब होगे तुम? जो आज तक किसी के सामने गिड़गिड़ा नहीं, जो आज तक किसी के सामने हारा नहीं, वो आज तुम्हारे दर पे आके हाथ फैला रहा है देवी जी. खुश कब होगे तुम? वो औरत जो आज जिंदगी और मौत के बीच खड़ी थी, क्या गलती थी उस औरत की? મને કંઈ ખબર નથી. वो औरत जो जिंदगी भर चलती रही और तुम्हारे मंदिर में जीप चलाती रही, वो औरत जिसके सर से तुम्हारे दर का पत्थर गिर गया. भगवान मेरे पापों की सजा मेरी माँ को मत दो, मेरी माँ को मत दो. તમને પણ ભૂખ લાગી છે? हाँ हाँ हाय. શ્રુતિબેન ક્યાં ગયા? ક્યાં છો તમે? ક્યાં છો? ક્યારનો શોધી રહ્યો છું તમને. તમારી ચિંતામાં લક્ષ્મી. નામ ના લો મારું, નામ ના લો. તમને તમને મારા સમજે. હવે હું કોઈ બીજા સાથે જે બોલતા જીભ અચકાતી હોય ને, એ મહેરબાની કરીને ના બોલવું જોઈએ. તમારા ગળામાં આજે પણ મેં પહેરાવેલું મંગળસૂત્ર છે. હું મને તમારી ચિંતા છે એટલા માટે થઈને જ લક્ષ્મી જ. स्वीटू मैं ऑर्डर कर रही थी. स्वीटू? स्वीटू क्या गई?
કેમ કેમ ભાગી રહ્યા છો તમે મારાથી દૂર? દુશ્મન નથી હું તમારો. એટલે જ તમારાથી દૂર ભાગી રહી છું. ક્યાં જશો તમે? આટલા મોટા શહેરમાં ક્યાં છો તમે એ પણ નથી ખબર મને. તમને ખબર છે કેટલી ચિંતા થાય છે મને તમારી? મને ખબર છે તમે માત્ર મને બચાવવા માટે મારી સાથે લગ્ન કર્યા હતા. મને ખબર છે. સૂકી રેત અને સૂકા હૈયાના ઘર ક્યારે ન બને. તમે છે ને તમે મારી ચિંતા નહીં કરો. તમને જે ગમે છે ને એની સાથે તમે રાજી રહો. મારો એટલો હક પણ નથી અને તમારો એટલો સંબંધ પણ નથી કે તમે મારી ચિંતા કરો. મારો એટલો સંબંધ નથી ને? તો મંગળસૂત્ર ઉતારીને ફેંકી દો. આ મંગળસૂત્ર તમારા ઉપકારની નિશાની છે. હું વચન આપું છું કે એ તમારા ખુશીઓની આડે ક્યારે નહીં આવે. ક્યારે? તો પછી બીજાના ગળામાં પહેરાવેલું મંગળસૂત્ર પણ તમારી ચિંતા કરવાની આડે નહીં આવે. એ વચન હું તમને આપું છું. હજુ પણ ભૂલી નથી શક્યો હું એ સિંદૂરનો લાલ રંગ. જે તમારી સેથીમાં ભરતા મારી આંગળીએ લાગ્યો હતો. એ જ સિંદુરિયા રંગનું તમારું લોહી મારા શરીરમાં દોડે છે. કેમ કરીને ભૂલીશું તમને? લક્ષ્મી, ભૂલવી પડશે તમારે. મને ભૂલવી પડશે. ફેરા ફર્યા છે આપણે સાથે. ફેરા. મુક્ત કર્યા મેં આજે ઊંધો ફેરો ફેરો મુક્ત કરે. પણ ક્યાં જશો તમે? ક્યાં જશો આટલી મોટી દુનિયામાં? ક્યાં? મારી સેથીમાં સિંદૂર પૂરીને મારા ભાગ્યને તમે સૌભાગ્ય બનાવ્યું છે. હવે તો મારા કપાળની બિંદી કરતા પણ ને આ દુનિયા મને નાની લાગે છે. ભૂલી જજો. તે દિવસે તો તમારી રજા લીધા વિના જ ચાલી ગઈ હતી. આજે તમારી રજા માંગીને જઈશ. જવા દો. જવા દો.
લક્ષ્મી ના રોકો મને, જવા દો. તમે સમજતા કે શ્રુતિબેન? સ્વીટુ, શું થયું તને? કઈ નહીં. મને એમ કે ક્યાં જતી રહી હતી તું? હું તને ક્યારની શોધતી હતી. શ્રુતિબેન, મારી તબિયત સારી નથી લાગતી. હું ઘરે જાઉં? પણ મારે તો તમે રહો ને, કાંઈ વાંધો નહીં. મને જવા દો. ઠીક છે, તો તું રિક્ષામાં ઘરે જા. હા હા. 1 મિનિટ. આ લે, આ પૈસા રાખ અને સાચવીને જજે. હા, હા બોલ. ક્યાં રહી ગયો તું? હું થોડો પાછળ રહી ગયો હતો. ક્યાં છે એક્ઝેક્ટલી? ટાઈમ સ્ક્વેર પાસે. ઓકે, વેટ અ મિનિટ, હું ત્યાં આવું છું. મને ખબર છે તમે માત્ર મને બચાવવા માટે મારી સાથે લગ્ન કર્યા હતા. મને ખબર છે. તમે છે ને, તમે મારી ચિંતા નહીં કરો. તમને જે ગમે છે ને એની સાથે તમે રાજી રહો. આ મંગળસૂત્ર તમારા ઉપકારની નિશાની છે. હું વચન આપું છું કે એ તમારા ખુશીઓની આડે ક્યારેય નહીં આવે. મુક્ત કર્યા મેં આજે તમને, ઊંધો ફેરો ફરીને. મારે તારી કોઈ જ વાત નથી સાંભળવી. મારે પિઝા ખાવા હોય તો મને પાવભાજી ભાવે છે તો તું મને પાવભાજી ખાવા દે ને. તું પાવભાજી કેવી રીતે ખાઈ શકે? મારે પિઝા ખાવા હોય તો તારે મને પિઝા ખાવામાં કંપની આપવી જોઈએ. કોઈની માએ સવા સેર સૂટ નથી ખાધી કે આજે મને પાવભાજી ખાતા રોકે. જો તે મને પિઝા ના ખાવા દીધા ને તો હું મારા પિયર જતી રહીશ. પિયર ચાલી જઈશ? તું શું પિયર જતી હતી? તે આજે મને પાવભાજી ના ખાવા દીધી ને તો આપણા છૂટાછેડા થઈ જશે ને તું લખી રાખ. એ પાવભાજી શું બંને પબ્લિક પ્લેસ ઉપર ઝઘડો છો? તમે કોણ? અમે બંને પતિ પત્ની છીએ. હા તો પાવભાજી અને પિઝાની વાત ઉપર ઝઘડશો બંને? શરમ નથી આવતી? એક લાફો પડશે ને બંનેને. અને તું શું પાવભાજી નામે તડકા મારે છે? હા તો અને તમે શું પિઝાના નામે આડા ફાટ્યા છો? અરે લાઈફમાં કેટલા મોટા પ્રોબ્લેમ્સ હોય છે અને શું પાવભાજી અને પિઝાની વાત ઉપર તમે મને ખબર નથી તમે લોકો કેટલા નસીબદાર છો. સોરી. લાગે છે એની પત્ની એને છોડીને ભાગી ગઈ છે. નસીબદાર છે. શું? શું તારે પિઝા ખાવા દે ને? ચાલ ચાલ. શું થયું? આર યુ ઓલ રાઈટ? યા. ઓકે, તો તું પહેલા એ કે તું કઈ જમીશ? યા. તું શું જમીશ? તું જે કે.
શંભુ, શંભુડા, હું બોલું છું. અરે લક્ષ્મી ફોઈ. લક્ષ્મી ફોઈ. શંભુડા, સાંભળ, મામા મામી તો ઘરે નથી ને? આજે તો દાદા દાદી છે. કાલે દાદા દાદી બાજુના ગામમાં લગ્નમાં જવાના છે. અને અને હીરાબા આખો દિવસ જમતા નથી અને મંદિરે જઈને બેસી રહે છે. તું આવને ફોઈ ઘરે. હીરાબા, શંભુડા, હીરાબા જમતા નથી? ના, બા કહે છે કે મારી લક્ષ્મીનું મોઢું જોઈને જ જમીશ ને બહુ રહે છે બા. શંભુડા, હેલો ફોઈ, ફોઈ. આ પહેલા શોધનના લગ્નની વાત કોની સાથે થઈ હતી? જો શોધનની સગાઈ થઈ હોય કે સગાઈની વાત થઈ હોય એવું કઈ? તમારી જાણની બહાર. તમારી જાણકારીમાં ન હોય એવી રીતે કઈ બન્યું હોય? કંઈક તો છુપાવી રહ્યો છે. શાસ્ત્રીજી આવા સવાલ શું કામ કર્યા મને? ને પેલા માજી કોણ હતા જે શોધનને મળવા આવ્યા હતા? તું કંઈક તો બોલ દીકરા, કંઈક. કહે છે કે હું મારી લક્ષ્મીનું મોઢું જોઈને જ જમીશ. નહીં બહુ રડે છે બા. મારા લક્ષ્મીબેન કેમ આમ મોઢું ફૂલાવીને બેઠા છે? ચાલ જમી લે જોઈએ. મામી મને લડ્યા એટલે મારે નથી જમવું. ઓ અચ્છા, એટલે અમારા રાજકુમારી બા નારાજ થઈ ગયા છે. ચાલ જમી લે બેટા. ના, મને નથી જમવું એટલે નથી જમવું. એક સરસ મજાની વાર્તા કહું. એક હતી રાજકુમારી.
એટલી સુંદર અસલ મારી લક્ષ્મી જેવી સુંદર. અને રાજા અને રાણીએ શું કર્યું ખબર છે? રાજા અને રાણી તો રાજકુમારીને મહેલની બહાર જ ન જવા દે. એ લોકોને ડર લાગતો હતો કે આટલી સુંદર અમારી રાજકુમારી છે તો પછી એને નજર લાગી જશે તો કોઈની. એટલે રમવા પણ બહાર ન જવા દે. ના, રમવાનું પણ મહેલમાં અને ફરવાનું પણ મહેલમાં. પછી પછી એક દિવસ રાજકુમારી હતી મહેલમાં એકલી. એણે ખોલી બારી અને બારીમાંથી બહાર જોઈ અને રાજકુમારી તો રહી ગઈ દંગ. એને શું જોયું ખબર છે? એણે જોયું કે મહેલની બહાર તો મોટો બગીચો હતો. બગીચામાં ફૂલો હતા, ઝાડ હતા, ફૂલ પાન હતા. રાજકુમારીને તો મહેલની બહાર જવાનું મન થઈ ગયું, પણ જાય કેવી રીતે? મહેલની દિવાલો તો કેટલી મોટી મોટી હતી. પછી એક દિવસ એક રાજકુમાર આવ્યો, પાંખોવાળા ઘોડા ઉપર બેસીને ઉડતો ઉડતો. એણે મહેલની બારીમાંથી રાજકુમારીને જોઈ. એને તો રાજકુમારી બહુ ગમી ગઈ. રાજકુમારી એને કહ્યું કે મારે તો મહેલની બહાર જવું છે, મને બહાર લઈ જાઓ. રાજકુમાર તો રાજકુમારીને પાંખોવાળા ઘોડા ઉપર બેસાડી અને ઉડતો ઉડતો મહેલથી દૂર દૂર લઈ ગયો. અને ત્યાં બગીચામાં રાજકુમારી તો રમી, નાના છોકરાઓ સાથે કૂદાકૂદ કરી, ફૂલો જોયા, પતંગિયા જોયા. અને રાજકુમારીને થયું કે મહેલ કરતા પણ બહાર તો બહુ મજા આવે છે. પછી રાજકુમાર અને રાજકુમારીએ ખાધું, પીધું અને મજા કરી. અને પછી મારી લક્ષ્મીના મોઢામાં ભાભૂક પોળી. મજા આવી? ગમી વાર્તા? જો બેટા, રીસાવાનું નહીં, નારાજ નહીં થવાનું, ભૂખ્યા નહીં રહેવાનું. જો તું ભૂખી રહે તો તારા હીરાબાના ગળેથી કોળિયો કેમ ઉતરે? હા, મારી ડાઈ દીકરી. હીરાબા, તમે જ્યાં સુધી નહીં જમો ત્યાં સુધી મારા ગળે ધાન કઈ રીતે ઉતરે? શોધન, તને જમવા માટે બોલાવવા આવ્યો હતો. સારો થોડો ટાઈમસર આવી ગયો. નહીં તો મોમ આવી સ્થિતિમાં જોવાની મારે તને. તારી ચિંતા કોરી ખાય છે બેટા. જ્યારે શાસ્ત્રીજી અમને પૂછ્યું ને કે શોધનના પહેલા લગ્ન થઈ ગયા છે, એ વાત મોમ, હું માત્ર શ્રુતિને પ્રેમ કરું છું, માત્ર શ્રુતિને. સાચે જો તારી જિંદગીમાં શ્રુતિ સિવાય કોઈ બીજી છોકરી ન હોય તો કાલે જ તારી સગાઈની વાત કરું. હા, તો પછી કાલે જ શ્રુતિના ઘરે જજે અને એમને કહેજે કે તમે જે સગાઈની તારીખ નક્કી કરશો એ તારીખે જ આપણે સગાઈ કરશું. ઠીક છે. હવે જમવા જઈએ. એક વાત છે નહીં,
લક્ષ્મી રસોઈ સરસ બનાવે છે. હજી કાલની જ વાત હતી, આપણે એને ઓળખતા પણ નતા, અને આજે શું? એટલે આજે કેટલી હળી મળી ગઈ છે નહીં? શ્રુતિ, આપણે એને પગાર ઘરનું કામ કરવાનું, રસોઈ કરવાનું આપીએ છીએ, મળવા માટેનો નહીં. હા, પણ મમ્મા જુઓ ને, એના આવ્યા પછી બધું કેટલું બદલાઈ ગયું નહીં? પપ્પાને નવો કોન્ટ્રાક્ટ મળ્યો, કામ ફટાફટ ચાલુ થઈ ગયું, મારી સગાઈ પણ થવાની છે. શી સો લકી નો. લકી નથી, આ છોકરી બહુ પાકી છે. એની જિંદગીમાં કંઈક તો એવું છે જે આપણાથી છુપાવી રહી છે. તને ખબર છે શ્રુતિ, ગઈકાલે મેં એને રસ્તા ઉપર રડતા જોઈ છે. હા મમ્મા, એ તો એની તબિયત ખરાબ હતી તો હું એને બહાર લઈ ગઈ હતી. પણ શ્રુતિ, દરેક વાતમાં લક્ષ્મીનું ઉપરાણું ખેંચવું જરૂરી છે? શ્રુતિબેન, હા શું? ના કઈ નહીં. હા બોલ ને, કઈ સિરિયસ મેટર છે? શ્રુતિબેન, મારે એક દિવસની રજા જોઈતી હતી. ઓ, રજા? હજી હમણાં કામ શરૂ કર્યું છે ને અત્યારથી રજા જોઈએ છે? હું સવારે જઈને સાંજે પાછી આવી જઈશ. ઘરે જવું છે? હા. તો જઈ આવ ને. ખરેખર? શ્રુતિ, નિર્ણય લેવા માટે હું બેઠી છું ને. પણ મમ્મા, એક જ દિવસની વાત છે ને. શું થયું? એ જઈ આવશે. લક્ષ્મી, સવારે જઈને સાંજે પાછી આવી જઈશ ને? હા, આવી જઈશ. ધેટ્સ ગુડ. જઈ આવજે. શ્રુતિબેન, હા? થોડા ઓકે, સમજી ગઈ. એક મિનિટ. આલે, આટલા ચાલશે ને? પેલું અંગ્રેજીમાં કહેવાય ને, થેન્ક યુ. ના ના, થેન્ક યુ ની કોઈ જરૂર નથી. એટલે તારા પગારમાંથી કટ થઈ જશે. તારો પગાર આવે ને એટલે કપાઈને આવશે. જા હવે, જા. બરાબર ને મમ્મી? મને પૂછવાની જરૂર ન લાગી તને? પણ મમ્મા, એમાં શું પ્રોબ્લેમ છે? એક જ દિવસની તો વાત છે. છોકરી છે, ફેમિલીથી દૂર રહે છે, એને પણ એના ઘરની યાદ આવે ને. એક દિવસમાં જઈને આવી જશે. શું આ નાની વાતનો મોટો ઇશ્યુ બનાવો છો? આ છોકરી આપણા માટે એક દિવસ બહુ મોટી મુસીબત બની જશે. યાદ રાખજે તું. જેમ કે લક્ષ્મી, આ લે, આ સાથે રાખજે. અમારા પોકેટ મનીમાંથી છે. તારા પગાર સાથે કોઈ જ લેવા દેવા નથી. ના શ્રુતિબેન, પણ મેં કહ્યું ને, તારી સાથે રાખ. આ આપણો વ્યવહાર છે. તારે સાચે જ ઘરે જવું છે? શ્રુતિબેન, મારા એક નાની છે, હીરાબા. એમને ખાવાનું છોડી દીધું છે. એમને મારી બહુ ચિંતા છે. એ જો ભૂખ્યા રહેશે તો મારું મન કચવાશે. હું છે ને એમને જઈને જમાડી આવું તો એ મને જોશે ને તો એમની ઉંમર વધી જશે. અને તમે ચિંતા નહીં કરતા, હું પાછી આવી જઈશ. મારા પર ભરોસો રાખજો. પૈસા પણ પાછા આપી દઈશ પગારમાંથી. સાચું કહું છું. અરે, તને કહ્યું ને એકવાર, નથી આપવાના આ પૈસા પાછા. તું ઘરે જાય છે ને તો બધા માટે કંઈ લેતી જજે. આમ ખાલી હાથે ના જઈશ.
મારા સગા મામા મામીનું ઘર છે, પણ બહુ ઓછા લોકોને મારી માયા છે, જેમ કે છબીલ, હીરાબા, શંભુ. અને તમને ખબર છે, શંભુ મારા મોટા ભાઈનો દીકરો છે, મારો લાડકો છે. મને ફોન પર કહેતો હતો કે લક્ષ્મી ફોઈ તું જલ્દી આવજે મને મળવા. એ બધાનું મોઢું જોઈ આવું બસ. ખબર નહીં કેમ પણ મને એવું લાગે છે કે તું ખૂબ સહન કરીને આવી છે. તારા હસતા શાંત ચહેરા પાછળ ખૂબ પીડા છે સ્વીટુ. સરખું કરવાનું ભાન નથી પડતું તમને? આને સાકળ પહેરાવો. તારા મામા મામી કમનસીબ કહેવાય કે તારા જેવી છોકરી માટે કોઈ ફિલિંગ્સ નથી. અરે સૌથી વધારે કમનસીબ કોણ છે તને ખબર છે? તારો પતિ. અને તારા જેવી સારી છોકરીને કેવી રીતે છોડી દીધી? સારું છે ને, હું એમનાથી દૂર રહીશ તો એમની ગમતી છોકરી સાથે રાજી રહી શકશે, એની સાથે પરણી શકશે, હે ને? તારાથી સારી છોકરી ક્યાં મળવાની એને? મારાથી સારી ઘણી બધી છોકરીઓ છે. તમે પણ તો મારાથી સારા છો. પણ તારા જેટલી નહીં. સાચવીને જજે અને જલ્દી પાછી આવજે. રસ્તામાં કઈ ખાઈ લેજે. હા શ્રુતિબેન, હું છે ને, હું નસીબમાં નથી માનતી, પણ ખબર નહીં કેમ એવું લાગે છે કે આપણે બે વચ્ચે કંઈક તો છે. સગી બહેનોમાં આટલી માયા નથી હોતી, જ્યારે હું તો નોકર. બેન પણ કહે છે ને પોતાને નોકર પણ માને છે. પણ હા, તારી એ વાત સાચી, આપણા બે વચ્ચે કંઈક તો છે.